ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં વધારેમાં વધારે લોકોને ભાજપમાં જોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ભાજપના સદસ્ય બનાવવાની કામગીરી વચ્ચે ગુજરાતના ધરમપુર વિધાનસભાના ધારાસભ્યએ વાયરલ કરેલ વિડીયોને લઈ વિવાદ ઊભો થયો છે। ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે કોંગ્રેસના પ્રબળ કાર્યકર્તા રાજેશભાઈ પટેલને ભાજપના સદસ્ય બનાવ્યા હોવાનો વિડીયો વાયરલ કર્યો છે। જે વિડીયો વાયરલ કર્યા બાદ કોંગ્રેસના આગેવાનોમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે। ત્યારે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે વાયરલ કરેલ વિડીયોના જવાબમાં રાજેશભાઈ પટેલ જેઓ કોંગ્રેસના કાર્યકર્તા છે, જેમને અરવિંદભાઈ પટેલે ભાજપના સદસ્ય બનાવ્યા હોવાનું જણાવી રહ્યા છે, તેઓએ પણ પોતાનો એક વિડીયો વાયરલ કર્યો છે અને પોતે વાયરલ કરેલ વિડીયોમાં તેઓએ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવે છે તે વિડીયો તદ્દન ખોટો હોવાનું જણાવવામાં આવ્યું છે। ત્યારે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે શું કહ્યું અને ત્યારબાદ કોંગ્રેસના આગેવાન રાજેશભાઈ પટેલે શું કહ્યું, પહેલાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલનો વિડીયો સાંભળીએ, ત્યારબાદ રાજેશભાઈ પટેલે શું કહ્યું તેનો વિડીયો પણ સાંભળીએ। અત્યારે અમારે ભારતીય જનતા પાર્ટીનું સદસ્ય અભિયાન આખા દેશમાં ચાલી રહ્યું છે અને તે અંતર્ગત અમારા ધરમપુર વિધાનસભામાં પણ અમે સદસ્ય અભિયાન ચલાવી રહ્યા છીએ। એ દરમિયાન અમારા ધરમપુર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કોંગ્રેસના રાજેશ પટેલ સર્કિટ હાઉસ ખાતે હતા અને એઓ ખુશીથી મને જણાવ્યું કે મને પણ સભ્ય બનાવો। તો મેં એમને આવકાર્યા, એમની સાથે ફોટા પાડ્યા, એણે એના મોબાઈલનો ઓટીપી આપ્યો અને એણે સભ્ય બન્યા અને પછી બધા વચ્ચે ખુશીની અમે માહોલ વ્યક્ત કર્યો। જે આજે મેં સોશિયલ મીડિયામાં જોયું કે રાજેશભાઈ પટેલ અત્યારે મરતે દમ તક કોંગ્રેસમાં રહી છે એવું જણાવે છે, પરંતુ અત્યારે કોંગ્રેસ વેરવિખેર હાલતમાં થઈ ગયેલી અને અમારે જે ભાજપના વિકાસના કામો જોઈને ઘણા બધા કોંગ્રેસીઓ અત્યારે અમારા સદસ્ય બની રહ્યા છે અને એમાં અત્યારે એ લોકો બોખલાઈ ગયા છે। એના પર કોઈ રીતે દબાણ આવ્યું હશે એટલે એમણે સોશિયલ મીડિયા મારફત મને જાણવા મળ્યું કે એમણે કોઈ ખુલાસો કર્યો છે, પણ ખરેખર એ લોકોની હાલત અત્યારે દયનીય છે અને કોંગ્રેસ અહીં પણ વેરવિખેર હાલતમાં છે। એ લોકો અત્યારે હવા તળિયા મારી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે। આજે હું રાજેશ પટેલ, માજી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ, 13/5/2024ના રોજ જે 178 વિધાનસભાના એમએલએ અરવિંદભાઈએ જે ફેસબુક પર અને સોશિયલ મીડિયામાં અને ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો મૂક્યો છે તે તદ્દન વાહિયાત અને ખોટો છે। એમણે જે બીજેપીની સભ્ય નોંધણી કરી છે એ મારી કોઈપણ જાતની પરવાનગી લીધી નથી। તે દિવસે અમે સર્કિટ હાઉસ પર મળ્યા હતા, મારો ફોન એમને લઈ લીધો અને એમના ફ્રેન્ડને આપી મને ખોટી રીતે બીજેપી સભ્યની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે। તે બદલ હું એને સખત શબ્દોમાં વખોડું છું અને હું મતદમ તક કોંગ્રેસમાં રહીશ, હું ખાતરી આપું છું।